વડોદરા શહેરના નેશનલ હાઈવે ગોલ્ડન ચોકડી નજીક દરરોજ સાંજે અને સવારે કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. તેના કારણે લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વડોદરા શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલી ગોલ્ડન ચોકડી નજીક દરરોજ સાંજ અને સવારે પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કલાકો સુધી વાહનો થંભી જતા રોજિંદા મુસાફરો અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક જામના કારણે ઓફિસ જતા કર્મચારીઓ, શાળાના બાળકો, દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને વેપારીઓ સમયસર પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકતા નથી. લાંબા સમય સુધી વાહનો ઊભા રહેતા ઈંધણનો વ્યર્થ વપરાશ થતો હોવા સાથે લોકોમાં કંટાળો અને ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગોલ્ડન ચોકડી વિસ્તાર ખાતે હાઈવે સાથે જોડાતા અનેક માર્ગો હોવાને કારણે ટ્રાફિકનું દબાણ સતત વધી રહ્યું છે, પરંતુ ટ્રાફિક સંચાલન માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી. ટ્રાફિક પોલીસની અછત, સિગ્નલ વ્યવસ્થાની ખામીઓ અને અયોગ્ય પાર્કિંગ પણ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બનતું હોવાનું લોકો જણાવી રહ્યા છે. વારંવાર ફરિયાદો છતાં પણ જવાબદાર વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે ગોલ્ડન ચોકડી ખાતે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં આવે, ટ્રાફિક પોલીસની તૈનાતી વધારવામાં આવે તેમજ વૈકલ્પિક માર્ગોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી રોજિંદા જામમાંથી લોકોને રાહત મળી શકે. હાલ તો વડોદરાના ગોલ્ડન ચોકડી નજીકનો ટ્રાફિક જામ શહેર માટે માથાનો દુખાવો બની રહ્યો છે, ત્યારે તંત્ર ક્યારે જાગે તે હવે જોવાનું રહ્યું.